શું તમે જાણો છો કે સુરેન્દ્રનગર જિલ્લાના નકટી વાવના બિરાજમાન મેરડી માતાજીના આ પવિત્ર ધામે દર વર્ષે હજારો ભક્તો પોતાની મનોકામનાઓ લઈને આવે છે. આજે આપણે કરીશું આ દિવ્ય ધામના દર્શન અને જાણીશું તેની આસ્થા અને મહિમા. તો વિડીયોના અંત સુધી જરૂર જોતા રહેજો. જય મેરડીમાં. તમારો વિડીયો થોડોક ઉતારવો, વાંધો નથી. જ્યાં જ્યાં માતાજીના મંદિરો હોય ત્યાં દાદા તમે મહાદેવજી અહીંયા સેવા કરો મહાદેવજી હોય જ છે. અહીંયા મહાદેવનું મંદિર છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ભલે પડ્યું પ્રદક્ષિણા તમારે જે ફરવાની કરવી પડે. મંદિર લાખો ભક્તોની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીં દરરોજ દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને પોતાના મનોકામના પૂર્ણ થવાની આશા સાથે શીશ નમાવે છે. લોકમાન્યતા મુજબ મેરડી માતાજી પોતાના ભક્તોને દરેક મુશ્કેલીમાંથી દૂર કરે છે. જે ભક્ત સાચા મનથી માતાજીને યાદ કરે છે તેની ઉપર માતાજીની કૃપા જરૂર વરસે છે. આ પવિત્ર સ્થાન પર વર્ષો જૂની આસ્થા અને ભક્તિને આજે પણ જીવંત છે. મંદિરના પ્રવેશતા જ ઘંટના ધૂપની સુગંધ અને ભક્તિમય વાતાવરણ મનને અદ્ભુત શાંતિ આપે છે. માતાજીના દિવ્ય સ્વરૂપના દર્શન થતાં જ ભક્તો હૃદય ભક્તિથી છલકાઈ ઉઠે છે. ખાસ કરીને રવિવાર, મંગળવાર અને નવરાત્રિના પવિત્ર દિવસોમાં અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આરતીના સમયે આખું મંદિર મેરડી માના જય ઘોષથી ગુંજી ઉઠે છે અને દરેક ભક્ત ભક્તિ રસમાં લીન થઈ જાય છે. અહીં આવનારા ઘણા ભક્તો પોતાના અનુભવ જણાવે છે કે માતાજીની કૃપાથી તેમના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવી છે. તેથી જ દર વર્ષે હજારો પરિવારો અહીં દર્શન કરવા આવે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે. જો તમને પણ જીવનમાં મનની શાંતિ અને હિંમતના આશીર્વાદની અનુભૂતિ કરવા માગતા હોય તો એક વખત જરૂર નકટી વાવના મેરડી માતાજીના પવિત્ર ધામના દર્શન કરવા આવો. સાચા મનથી કરેલ પ્રાર્થના માતાજી જરૂર સાંભળે છે એવી ભક્તોની અડગ શ્રદ્ધા છે. ચાલો અંતમાં સૌ ભક્તો મળીને બોલીએ જય મેરડી માતા.